નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 9 ચક્ષુષ્માન અંધ ઇવ જેનો બીજો ભાગ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની પ્રસ્તાવના જોયેલી, ત્યારબાદ 2 પેરેગ્રાફ્સનું ભાષાંતર પણ જોયેલું. પહેલો પેરેગ્રાફ્સ હતો કે હવે તે સરસ્વતીને તે પ્રમાણે શ્રાપિત થયેલા જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગળકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું કે હે બ્રાહ્મણ, ખરેખર આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી. જેના પર તમે ચાલ્યા છો એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી આ રજ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. અથવા આંખ કેટલું દૂર જુએ. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોયો હતો કે શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા સાચા કે ખોટા વિષયોને જુએ છે. અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધને એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. એટલે ધર્મ અને ક્રોધ બંને એક સાથે ક્યારેય રહી શકતા નથી. પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યમાં દોષ જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માણસ આંખો હોવા છતાં આંધળો જ હોય છે. તો મિત્રો, અહીંયા સુધી આપણે જોયું હતું. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. નહીં કોપ કલુષિતા વિમુષ્યતિ. નહીં કોપ કલુષિતા વિમુષ્યતિ મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ વા કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતિ. તો મિત્રો જોઈએ, કોપ કલુષિતા. કોપ કલુષિતા એટલે ક્રોધથી મલિન થયેલી. કોપ કલુષિતા એટલે કોપથી મલિન થયેલી. કોપ કલુષિતા એટલે ક્રોધથી અથવા કોપથી મલિન થયેલી. કોપ એટલે કોપથી અને કલુષિતા એટલે મલિન થયેલી. કોપ કલુષિતા એટલે કોપથી મલિન થયેલી. મતિઃ એટલે બુદ્ધિ. મતિઃ એટલે કે બુદ્ધિ જ. મતિઃ એટલે બુદ્ધિ જ. મતિઃ એટલે કે બુદ્ધિ જ. મતિઃ એટલે બુદ્ધિ જ. કર્તવ્યમ વત્તા અકર્તવ્યમ વા. મિત્રો, સંધિ છૂટી પડે. કર્તવ્યમ વત્તા અકર્તવ્યમ. કર્તવ્યમ એટલે કે કરવા યોગ્ય, વા એટલે અથવા, અને અકર્તવ્યમ એટલે ન કરવા યોગ્ય કાર્યોનો. કર્તવ્યમ અકર્તવ્યમ વા એટલે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો. કર્તવ્યમ અકર્તવ્યમ વા એટલે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યોનો. કર્તવ્યમ અકર્તવ્યમ વા એટલે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો. વિમુષ્યતિ એટલે કે વિચાર. વિમુષ્યતિ એટલે કે વિચાર કરતી. વિમુષ્યતિ એટલે વિચાર કરતી. વિમુષ્યતિ એટલે કે
વિચાર કરતી, અને ન એટલે નથી. ન એટલે નથી. ફરીવાર મિત્રો જોઈએ. હી એટલે ખરેખર. હી એટલે ખરેખર. કોપ કલુષિતા એટલે કોપથી મલિન થયેલી. કોપ કલુષિતા એટલે કોપથી મલિન થયેલી. મતિહી એટલે બુદ્ધિ જ. મતિહી એટલે બુદ્ધિ જ. કર્તવ્યમ અકર્તવ્યમ વા એટલે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યોનો. કર્તવ્યમ અકર્તવ્યમ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો. વિમુશતિ એટલે વિચાર કરતી, અને ન એટલે નથી. નહીં કોપ કલુષિતા વિમુશતિ મતિ કર્તવ્યમ અકર્તવ્યમ વા એટલે ખરેખર ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ખરેખર ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. કુપિતસ્ય એટલે કે ગુસ્સે થયેલાની. કુપિતસ્ય એટલે ગુસ્સે થયેલાની. કુપિતસ્ય એટલે ગુસ્સે થયેલાની. કુપિતસ્ય એટલે ગુસ્સે થયેલાની. વિદ્યા એટલે કે વિદ્યા. વિદ્યા એટલે કે વિદ્યા. વિદ્યા એટલે કે વિદ્યા. પ્રથમમ એટલે પહેલા. પ્રથમમ એટલે કે પહેલા. પ્રથમમ એટલે પહેલા. પ્રથમમ એટલે પહેલા. અંધકારી ભવતી એટલે નાશ પામે છે. અંધકારી ભવતી એટલે નાશ પામે છે. અંધકારી ભવતી એટલે નાશ પામે છે. મિત્રો, ક્રમ પ્રમાણે આપણે ભાષાંતર લખવાનું છે. કુપિતસ્ય પ્રથમમ અંધકારી વિદ્યા એટલે ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે. કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા એટલે ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલા નાશ પામે છે. કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા ગુસ્સે થયેલાની વિદ્યા પહેલા નાશ પામે છે. તતો એટલે પછી. તતો એટલે કે પછી. તતો એટલે પછી. ભ્રુકુટિહી તેની ભમરમાં ફરક પડે છે. ભ્રુકુટિહી તેની ભમરમાં ફરક પડે છે. તતો ભ્રુકુટિહી પછી તેની ભમરમાં ફરક પડે છે. તતો ભ્રુકુટિહી પછી તેની ભમરમાં ફેર પડે છે. એટલે ગુસ્સે જે વ્યક્તિ થાય એની સૌ પહેલાં વિદ્યા નાશ પામે, અને ત્યાર પછી ભ્રમરમાં ફેર પડે છે. આદો એટલે શરૂઆતમાં. આદો એટલે શરૂઆતમાં. આદો એટલે શરૂઆતમાં. રાગહ એટલે આસક્તિ. રાગહ એટલે આસક્તિ અને લાલાશ. રાગહ એટલે કે આસક્તિ અને લાલાશ. રાગહ એટલે આસક્તિ અને લાલાશ. રાગહ એટલે આસક્તિ અને લાલાશ. ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો પર. 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 સમાસ્કંદતી એટલે આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. સમાસ્કંદતી એટલે આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. સમાસ્કંદતી એટલે આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. સમાસ્કંદતી એટલે આક્રમણ કરે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ચરમમ એટલે કે ત્યાર પછી. ચરમમ એટલે કે ત્યાર પછી. ચરમમ એટલે ત્યાર પછી. ચક્ષુહુ એટલે આંખને. ચક્ષુહુ એટલે આંખને.
ચક્ષુઃ એટલે આંખને. આદો ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતી ચરમમ ચક્ષુઃ એટલે શરૂઆતમાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ત્યાર પછી આંખને. આદો ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતી ચરમમ ચક્ષુઃ. આદો એટલે કે શરૂઆતમાં, ઇન્દ્રિયાણી એટલે કે રાગહ એટલે કે આસક્તિ અને લાલાશ, ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો પર, સમાસ્કંદતી એટલે કે આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ચરમમ ચક્ષુ ત્યાર પછી આંખને. શરૂઆતમાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. આરંભે એટલે કે શરૂઆતમાં. આરંભે એટલે કે પહેલા અથવા શરૂઆતમાં. આરંભે એટલે પહેલા અથવા શરૂઆતમાં. આરંભે એટલે પહેલા અથવા શરૂઆતમાં. તપો એટલે તપ. તપો એટલે તપ. તપો એટલે તપ. ગલતી એટલે ગળી જાય છે. ગલતી એટલે ગળી જાય છે. આરંભે તપો ગલતી એટલે પહેલા તપ ગળી જાય છે. તો મિત્રો આ બધી ક્રોધની શારીરિક અસરો છે. આપણે ટૂંકનોંધ પૂછાય ક્રોધની શારીરિક અસરો જણાવો તો એમાં આ બધું લખવાનું છે. આરંભે તપો ગલતી એટલે પહેલા તપ ગળી જાય છે. આરંભે તપો ગલતી એટલે પહેલા તપ ગળી જાય છે. પશ્ચાત એટલે કે અને પછી. પશ્ચાત એટલે અને પછી. પશ્ચાત એટલે અને પછી. સ્વેદ સલિલમ. સ્વેદ સલિલમ. સ્વેદ એટલે પરસેવો અને સલિલમ એટલે પાણી, એટલે પરસેવા રૂપે પાણી એટલે પરસેવો. સ્વેદ સલિલમ એટલે પરસેવો વહે છે. સ્વેદ સલિલમ પરસેવો વહે છે. પશ્ચાત સ્વેદ સલિલમ અને પછી પરસેવો વહે છે. આરંભે તપો ગલતી પશ્ચાત સ્વેદ સલિલમ એટલે શરૂઆતમાં તપ ગળી જાય છે, પહેલા તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. શરૂઆતમાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પૂર્વમ એટલે પહેલા. પૂર્વમ એટલે પહેલા. પૂર્વમ એટલે પહેલા. અયશઃ એટલે અપયશ. અયશઃ એટલે અપયશ. અયશઃ એટલે અપયશ. અયશ એટલે અપયશ. અને અનંતરમ એટલે અને પછી. અનંતરમ એટલે અને પછી. અનંતરમ એટલે અને પછી. અનંતરમ એટલે અને પછી. અધરહ. અધરહ એટલે નીચલો હોઠ. અધરહ એટલે નીચલો હોઠ. અધરહ એટલે નીચલો હોઠ. અધરહ એટલે નીચલો હોઠ. સ્ફુરતિ એટલે ફરકે છે. સ્ફુરતિ એટલે ફરકે છે. સ્ફુરતિ એટલે ફરકે છે. પૂર્વમ અયશઃ સ્ફુરતિ અનંતરમ અધરહ. પહેલા અપયશ અને પછી નીચલો હોઠ ફરકે છે. પૂર્વમ અયશઃ સ્ફુરતિ અનંતરમ અધરહ. પહેલા અપયશ મળે છે અને પછી નીચલો હોઠ ફરકે છે. મિત્રો ભાષાંતર પર એકવાર નજર કરી લઈએ. કોપથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યોનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલાં નાશ પામે છે, પછી તેની ભમરમાં ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ત્યાર પછી આંખને પહેલાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પહેલાં અપયશ અને પછી નીચલો હોઠ ફરકે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. કથમ લોક વિનાશાય. કથમ લોક વિનાશાય તે
વિષપાદપસ્ય એવ જટા વલ્કલાની જાતાની અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હારયિષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ શૈલેષુ ઇવ વૃથાવહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપસાકલ્પમ અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ. લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે. લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે. લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે. તે એટલે તમારા. તે એટલે તમારા. તે એટલે તમારા. તે એટલે તમારા. જટા વલ્કલાની એટલે જટા અને વલ્કલના વસ્ત્રો. જટા એટલે જટા ને વલ્કલના વસ્ત્રો. વલ્કલના વસ્ત્રો એટલે કે મિત્રો ઝાડની છાલમાંથી અથવા પાનમાંથી બનાવેલા વસ્ત્રો કે જે આદિવાસી લોકો પહેરે છે તે પ્રકારના. ઝાડની છાલ અથવા પાનમાંથી બનાવેલા વસ્ત્રો એને કહેવાય વલ્કલના વસ્ત્રો. એટલે જટા વલ્કલાની એટલે જટા અને વલ્કલના વસ્ત્રો. જટા વલ્કલાની એટલે જટા અને વલ્કલના વસ્ત્રો. વિષપાદપસ્ય એવ એટલે ઝેરના ઝાડ જેવા. વિષપાદપસ્ય એવ વિષ એટલે ઝેર, પાદપ એટલે ઝાડ અને એવ એટલે જેવા. વિષ એટલે કે ઝેરના, પાદપ એટલે કે ઝાડ અને એવ એટલે જેવા. વિષપાદપસ્ય એવ એટલે ઝેરના ઝાડ જેવા. વિષપાદપસ્ય એવ ઝેરના ઝાડ જેવા. વિષપાદપસ્ય એવ એટલે ઝેરના ઝાડ જેવા. કથમ એટલે કેમ. કથમ એટલે કેમ. કથમ એટલે કેમ. કથમ એટલે કેમ. અને જાતાની એટલે થઈ ગયા છે. જાતાની એટલે થઈ ગયા છે. જાતાની એટલે થઈ ગયા છે. મિત્રો ક્રમમાં બરાબર ધ્યાન રાખજો. લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે. લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે. તે એટલે તમારા. તે એટલે તમારા. જટા વલ્કલાની એટલે જટા અને વલ્કલ વસ્ત્રો. જટા વલ્કલાની જટા અને વલ્કલ વસ્ત્રો. વિષપાદપસ્ય એવ ઝેરના ઝાડ જેવા. વિષપાદપસ્ય એવ ઝેરના ઝાડ જેવા. કથમ એટલે કેમ અને જાતાની એટલે થઈ ગયા છે. કથમ લોક વિનાશાય તે વિષપાદપસ્ય એવ જટાવલ્કલાની જાતાની એટલે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલના વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે ખરેખર. અસ્ય એટલે આ. અસ્ય એટલે આ. અસ્ય એટલે આ. મુનિ વેશસ્ય એટલે મુનિ વેશની. મુનિ વેશસ્ય એટલે મુનિ વેશની. મુનિ વેશસ્ય એટલે મુનિ વેશની. હારયષ્ટિ ઇવ એટલે હારમાળા જેવી. હારયષ્ટિ ઇવ હારયષ્ટિ વત્તા ઇવ એટલે હારમાળા જેવી. હારયષ્ટિ ઇવ એટલે હારમાળા જેવી. વૃત્તમુક્તાહ એટલે સદાચાર રહિત. વૃત્તમુક્તા એટલે સદાચાર રહિત. વૃત્તમુક્તા એટલે સદાચાર રહિત. વૃત્તમુક્તા એટલે સદાચાર રહિત. ચિત્તવૃત્તિ એટલે મનોવૃત્તિ.
ચિત્તવૃત્તિ એટલે મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. વૃત્તમુક્તા અનુચિતા એટલે કે અનુચિત થઈ ગઈ છે. અનુચિતા એટલે અનુચિત થઈ ગઈ છે. અનુચિતા એટલે અનુચિત થઈ ગઈ છે. ફરીવાર મિત્રો બરાબર ધ્યાન રાખજો. ખલું એટલે ખરેખર. ખલું એટલે ખરેખર. અસ્ય એટલે આ. અસ્ય એટલે આ. મુનિવેશસ્ય એટલે મુનિવેશની. મુનિવેશસ્ય એટલે મુનિવેશની. હારયિષ્ટિ એવ એટલે હારમાળા જેવી. હારયિષ્ટિ એવ એટલે હારમાળા જેવી. વૃત્તમુક્તા એટલે સદાચાર રહિત. વૃત્તમુક્તા એટલે સદાચાર રહિત. ચિત્તવૃત્તિ એટલે મનોવૃત્તિ. ચિત્તવૃત્તિ એટલે મનોવૃત્તિ. અનુચિતા એટલે અનુચિત થઈ ગઈ છે. અનુચિતા એટલે અનુચિત થઈ ગઈ છે. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. શૈલેષુ ઇવ વૃથા વહસી કૃત્રિમ. શૈલેષુ ઇવ એટલે નટની જેમ. શૈલેષુ એટલે નટ જે નાચનાર હોય તે, અને ઇવ એટલે જેમ. શૈલેષુ ઇવ એટલે નટની જેમ. શૈલેષુ ઇવ નટની જેમ. શૈલેષુ ઇવ એટલે નટની જેમ. શૈલેષુ ઇવ એટલે નટની જેમ. નટની જેમ તમે. શૈલેષુ ઇવ એટલે નટની જેમ તમે. વૃથા એટલે વ્યર્થ અથવા નકામા. વૃથા એટલે વ્યર્થ અથવા નકામા. વૃથા એટલે વ્યર્થ અથવા નકામા. કૃત્રિમમ એટલે કૃત્રિમ રીતે. કૃત્રિમમ એટલે કે કૃત્રિમ. કૃત્રિમમ એટલે કૃત્રિમ બનાવટી રીતે, ખોટી રીતે. કૃત્રિમમ એટલે કે કૃત્રિમ. અને ઉપશમ શૂન્યન એટલે શાંતિ વિહોણા. ઉપશમ એટલે શાંતિ અને શૂન્ય એટલે કે વિહોણા. ઉપશમ એટલે શાંતિ અને શૂન્યન એટલે વિહોણા. ઉપશમ શૂન્યન એટલે શાંતિ વિહોણા. ઉપશમ શૂન્યન એટલે શાંતિ વિહોણા. ઉપશમ શૂન્યન એટલે શાંતિ વિહોણા. ચેતસા એટલે મનથી. ચેતસા એટલે મનથી. ચેતસા એટલે કે મનથી. ચેતસા એટલે મનથી. ચેતસા એટલે કે મનથી. તાપ સાકલ્પમ એટલે તપસ્વીઓના વેશને. તાપ સાકલ્પમ એટલે તપસ્વીઓના વેશને. તાપ સાકલ્પમ એટલે તપસ્વીના વેશને. તાપ સાકલ્પમ એટલે તપસ્વીના વેશને. અને વહસી એટલે વહન કરો છો. વહસી એટલે વહન કરો છો. વહસી એટલે વહન કરો છો. ફરીવાર મિત્રો જોઈએ. શૈલેષુ ઇવ એટલે નટની જેમ. શૈલેષુ ઇવ એટલે નટની જેમ. વૃથા એટલે વ્યર્થ. વૃથા એટલે વ્યર્થ. નટની જેમ તમે વ્યર્થ. કૃત્રિમમ એટલે કૃત્રિમ. ઉપશમ શૂન્યન એટલે શાંતિ વિહોણા. ઉપશમ શૂન્યન એટલે શાંતિ વિહોણા. ચેતસા એટલે મનથી. ચેતસા એટલે મનથી. તાપ સાકલ્પમ એટલે તપસ્વીના વેશને. તાપ સાકલ્પમ એટલે તપસ્વીના વેશને. વહસી એટલે વહન કરો છો. વહસી એટલે વહન કરો છો. શૈલેષુ ઇવ વૃથા વહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપ સાકલ્પમ એટલે નટની જેમ તમે વ્યર્થ, કૃત્રિમ, શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. શૈલેષુ ઇવ વૃથા વહસી કૃત્રિમમ
ઉપશમ શૂન્યેન ચેતસા તાપ સાપલકમ. એટલે નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ. અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ. તે એટલે કે તમારામાં, તે એટલે તમારામાં હું, તે એટલે કે તમારામાં હું, તે એટલે તમારામાં હું. કુશલ જાતમ એટલે શાણપણનો અથવા સમજદારીનો અથવા કુશળતાના સમૂહને. કુશલ જાતમ એટલે શાણપણનો, કુશળતાના સમૂહને, ટૂંકમાં સમજદારીનો. કુશલ જાતમ એટલે શાણપણનો અથવા કુશળતાના સમૂહનો. અલ્પમ અપી એટલે જરા જેટલો અંશ પણ. 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 ન પશ્યામી, પશ્યામી એટલે જોતો, પશ્યામી એટલે જોતો, અને ન એટલે નથી. ન પશ્યામી એટલે જોતો નથી. ફરીવાર મિત્રો જોઈએ. તે એટલે તમારામાં હું, તે એટલે તમારામાં હું. કુશલ જાતમ એટલે શાણપણનો, કુશલ જાતમ એટલે શાણપણનો. અલ્પમપી એટલે જરા જેટલો અંશ પણ. અલ્પમપી એટલે જરા જેટલો અંશ પણ. પશ્યામી એટલે જોતો, પશ્યામી એટલે જોતો, ન એટલે નથી. અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ હું જોતો નથી. મિત્રો ફરી એકવાર નજર કરી લઈએ. કથમ લોક વિનાશાય તે વિષપાદપસ્ય જટાવલ્કલાની જાતાની. એટલે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડવા જેવા કેમ થઈ ગયા છે. અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હારયિષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. શૈલેષુ ઇવ વૃથાવહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપ સાકલ્પમ. નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. અલ્પમ અપી ન તે પશ્યામી. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. હર્ષચરિતે એટલે હર્ષચરિતના. પ્રથમ ઉચ્છ્વાસે એટલે પ્રથમ ઉચ્છ્વાસમાંથી. હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી. તો મિત્રો અહીંયા આપણે પાઠ પૂરો કર્યો, પરંતુ હજી એકવાર ભાષાંતર પર નજર કરી લઈએ. આખા પાઠનું ભાષાંતર, પાઠ થોડો અઘરો છે એટલે બરાબર ધ્યાન રાખજો. એકવાર આપણે નજર કરી લઈએ. હવે તે સરસ્વતીને તે પ્રમાણે શ્રાપિત થયેલા જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગળકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસા મુનિને કહ્યું, હે બ્રાહ્મણ, ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો આ માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો. એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે, અથવા આંખ કેટલે દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. ત્યારબાદ મિત્રો, શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા સાચા કે ખોટા વિષયોને જુએ છે.
અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી, પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા? ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. બીજામાં દોષ જોવાની નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યમાં દોષ જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માણસ આંખો હોવા છતાં આંધળો જ છે. કોપથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલાં નાશ પામે છે, પછી તેની ભમરમાં ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ત્યાર પછી આંખને પહેલાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પહેલાં અપયશ અને પછી નીચલો હોઠ ફરકે છે. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે? ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ, કૃત્રિમ, શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે ફેરબુકની અંદર સ્વાધ્યાય લખવાનો છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે.